નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. કેમ છો મારા ધોરણ 10 ના વિદ્યાર્થીઓ? ચાલો મને જણાવી દો, મારો વોઇસ ક્લિયર આવે છે? મારું તમને ફેસ ક્લિયર દેખાય છે? આજનો આપણો જબરદસ્ત સેશન, જબરદસ્ત લેક્ચર કે જે માસ્ટર બેચ માટે છે, ડેડિકેટેડ ફોર માસ્ટર બેચ. તો ચાલો દીકરો, આવી જાઓ ફટાફટ. જી હા વિદ્યાર્થી મિત્રો, આફ્ટર સચ અ લોંગ ટાઈમ પાછા ભેગા થયા છે. યસ, માસ્ટર બેચના મારા દરેક વિદ્યાર્થીઓ જોડાઈ જાય. આવી જાઓ, ધીમે ધીમે પધારી જાઓ. ચાલો, વોઇસ ક્લિયર આવે છે? હું પરફેક્ટ દેખાઉં છું વિદ્યાર્થીઓ? મને એકવાર કન્ફર્મેશન આપી દો ને, તો પછી આપણે આજનો જબરદસ્ત લેક્ચર શરૂ કરી દઈએ. ચાલો, વોઇસ ઇઝ ક્લિયર છે દીકરાઓ? અવાજ ક્લિયર આવે છે? હા કે ના? ચાલો, વેરી ગુડ, ખૂબ સરસ. ઓકે, ટોપર બેચના વિદ્યાર્થીઓ પણ જોવે છે લેક્ચર. કાંઈ વાંધો નહીં, જોવો ભાઈ, કોણે ના પાડી છે, બરોબર? ચાલો દીકરાઓ, તો આજના લેક્ચરમાં આપણે નવું પ્રકરણ, એટલે ચેપ્ટર 3 કેમ લખાઈ ગયું અહીંયા? નવું પ્રકરણ દીકરાઓ શરૂ કરવા જઈ રહ્યા છીએ. અને નવું પ્રકરણનું નામ છે શું? તો કે દીકરાઓ, નવા પ્રકરણનું નામ છે 7, અને જેનું નામ છે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. આ પ્રકરણ દીકરાઓ આજના લેક્ચરમાં આપણે શરૂ કરવાનું છે, બરોબર? નવું ચેપ્ટર છે એટલે રિકેપ તો કઈ હોય નહીં, રિવિઝન તો કઈ હોય નહીં. સીધા દીકરાઓ આપણે શરૂઆત કરીએ પ્રજનનથી. દીકરાઓ, તમને બધાને ખબર છે પ્રજનન એટલે શું? એ ખબર છે કોઈને? પ્રજનન કોને કહેવાય, ખ્યાલ છે? ચાલો, ઘણા બધાને ખબર હશે જ, બરોબર? ઘણા બધાને ખબર છે તો એમ કહેતા છે સર નથી ખબર. ગુલી બેટા, મસ્તી નહીં, મને તારી બધી ખબર છે, બરોબર ને? દીકરાઓ, પ્રજનનનો મતલબ થાય છે કે આપણા પપ્પાને નાના હતા, એ મોટા થયા, પપ્પા ને મમ્મી બંને, એમણે લગ્ન કર્યા પછી આપણો જન્મ થયો. તો દીકરાઓ, માતા પિતાએ છે એ આપણા જન્મ માટે જે પણ પ્રક્રિયા કરીને એને પ્રજનન કહેવાય, બરોબર? ખાલી આપણે જ નહીં, જેટલા પણ પ્રાણીઓ છે, જેટલા પણ દીકરાઓ છે, એ અલગ અલગ સજીવો છે, આ દરેક સજીવો પોતાના જેવા નવા સજીવો બનાવવા માટે, પોતાના જેવા નવા સજીવો ઉત્પન્ન કરવા માટે જે ક્રિયા કરે ને એને આપણે શું કહીએ છીએ? પ્રજનન કહીએ છીએ. તો બધા અલગ અલગ સજીવો છે એ સેમ પ્રજનન કરતા હશે કે અલગ અલગ સજીવો અલગ અલગ પ્રજનન પદ્ધતિ કરતા હશે? તો દીકરાઓ, જાહેર છે, બરોબર, કે જોવા જઈએ તો દીકરાઓ દરેક સજીવો છે એ અલગ અલગ પ્રજનન કરે છે. બધાની પ્રજનન કરવાની ક્ષમતા અને બધાની પ્રજનન કરવાની ટેકનિક, પદ્ધતિઓ અલગ અલગ હોય છે, બરોબર? તો એના વિશે દીકરાઓ આપણે આજના લેક્ચરમાં શરૂઆત કરવાના છીએ. તો દીકરાઓ, ચાલો ભણીએ કે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે, બરોબર? તો પહેલો પ્રશ્ન થશે કે સજીવો શા માટે પ્રજનન કરે છે? હું કામ એને પ્રજનન કરવું છે? મજા આવે એટલે? ના, મજા તો આવે, એ વાત તો સાચી છે, પણ મજા આવે એટલે ખાલી પ્રજનન થતું નથી, બરાબર? તો દીકરાઓ, જોઈએ અહીંયા કે સજીવો પ્રજનન દ્વારા પોતાના જેવા નવા બાળ સજીવો છે, એટલે કે સંતતિનું નિર્માણ કરે છે. સજીવો પ્રજનન કરે, બરોબર, તો શું કરે છે? તો કે પોતાના જેવા નવા સજીવો પોતે ઉત્પન્ન કરે છે, બરોબર? એની જેવું કરે છે. જીવંત રહેવા માટે અનિવાર્ય ક્રિયાઓ જેવી કે પોષણ કરવી પડે છે, શ્વસન કરવું પડે છે, ઉત્સર્જન કરવું પડે છે, વગેરે દીકરાઓ, વગેરેની જેમ પ્રજનન ક્રિયા પણ જરૂરી નથી, બરોબર ને? પ્રજનન શું કામ આપણે કરીએ? હાલાકી પ્રજનન છે ને એક પ્રકારની જૈવિક ક્રિયા છે. કેવી ક્રિયા છે? જૈવિક ક્રિયા. જૈવિક ક્રિયાનો મતલબ દરેક સજીવને કરવી પડે, પરંતુ ફરજિયાત નહીં કરવી પડે. જો તમારે તમારી સંતતિને જાળવી રાખવી છે તો તમારે કરવી પડે. અને એટલા માટે શબ્દ વાપર્યો છે કે પ્રજનન ક્રિયા પોષણની જેમ, શ્વસનની જેમ, ઉત્સર્જનની જેમ અનિવાર્ય છે નહીં, બરોબર? દરેક જીવંત મર્યાદિત જીવનકાળ ધરાવે છે, બરોબર? અને દરેક સજીવનું મૃત્યુ તો થવાનું જ છે, ઓબ્વિયસ છે ભાઈ. જેટલા પણ સજીવો છે એ દરેક સજીવો છે એ જન્મમાં છે તો મરવાના તો છે જ. તો પોતાના સજીવની જાતિને, મનુષ્ય જાતિને, કૂતરાની જાતિને, ગાયની જાતિને જો તમારે ટકાવી રાખવી છે તો તમારે શું કરવું પડે છે? પ્રજનન દીકરાઓ કરવું પડે છે, બરોબર ને? અને પોતાના સજીવો પોતાના જીવનકાળ દરમિયાન પ્રજનન દ્વારા પોતાના જેવી જ સંતતિનું પોતે શું કરે છે? તો કે નિર્માણ કરે છે, બરોબર? ક્લિયર થાય છે, બરોબર? અને જીવંત સજીવો આ ક્રમ પોતે ચાલુ રાખે છે, એટલે કે પોતાના જેવા નવા સજીવો ઉત્પન્ન કરવાનું દીકરાઓ ચાલુ રાખે છે. અને પ્રજનન દ્વારા દરેક જાતિના નવા બાળ સભ્યો ઉમેરાતા રહે છે. અને જીવ સાતત્યનો મતલબ શું થાય? કે કોઈ પણ સજીવની જાતિનું અસ્તિત્વ પેઢી દર પેઢી ટકી રહે, એને શું કહેવાય? જીવ સાતત્ય કહેવાય. એ જીવ સાતત્ય એટલે કે સતત ને સતત છે એ મનુષ્ય જાતિ પૃથ્વી ઉપર ટકી રહે. એની પાછળનું કારણ શું છે? તો કે મનુષ્ય સતત ને સતત પ્રજનન કર્યું છે. જો એ સતત ને સતત દીકરાઓ પ્રજનન ન કરે તો આજે મનુષ્ય ટકી ન શક્યા હોય, બરોબર? તો દીકરાઓ, આ માટે છે એ આપણે પ્રજનન કરવું ખૂબ જ જરૂરી છે દીકરાઓ, બરોબર? અને એટલા માટે સજીવો પોતે પ્રજનન કરે છે, બરોબર? ક્લિયર છે? ખબર પડી કે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે? હવે આમાં વચ્ચે છે ને અમુક બીજી આડી અવળી થિયરીઓ આવી છે કે જે આપણે ભણવાની એટલી બધી જરૂર નથી, એટલી બધી એમપી નથી. હવે સીધે આપણે ક્યાં આવવાનું છે? તો કે દીકરાઓ, સીધું આપણે આ ટોપિક ઉપર આવવાનું છે, 7.2 નામનો ટોપિક, કે જે આપણી પાઠ્યપુસ્તકમાં આપણને આપેલો છે, બરોબર ને?
ક્લિયર ને? અને જેનું નામ છે એકલ સજીવો દ્વારા ઉપયોગમાં લેવાયેલી પ્રજનન પદ્ધતિ. એટલે કે આપણા મેં વાત કરી ને કે સજીવો છે દીકરાઓ એ અલગ અલગ રીતે પોતે પ્રજનન કરે છે. તો અમુક સજીવો છે બરોબર, એ પોતે એકલા સજીવ હોય છે અને પોતાના શરીરનું દીકરાઓ ટુકડા કરે, પોતાના શરીરનું વિભાજન કરીને એમાં સજીવનું નિર્માણ કરે, બરોબર. અને અમુક સજીવો છે ને એમાં બે સજીવોની જરૂર પડે. જેમ કે આપણે છીએ તો આપણા ઉત્પન્ન થવા માટે, આપણો બાળકનો જન્મ થવો હોય તો એના માટે શું કરવું પડે? તો કે માતા અને પિતા બંનેની જરૂર પડે. પરંતુ અમુક સજીવોમાં ખાલી એક જ સજીવ એકલો હોય, બરોબર, એને કહેવાય એકલ સજીવો, કે બરોબર, કે જેમાં માતા અને પિતા બેની જરૂર નથી પડતી. ખાલી દીકરાઓ એક સજીવ પોતે પોતાના શરીરના ટુકડા કરે અને પોતાના શરીરના ટુકડા કરી અને પોતે બાળકનું નિર્માણ કરે, એને કહેવાય એકલ સજીવો. તો આ એકલ સજીવો છે દીકરાઓ, બરોબર ને? બરોબર છે, ક્લિયર છે? બરોબર. આ એકલ સજીવો છે એ દીકરાઓ શું કરે છે? તો કે પ્રજનનની પદ્ધતિ કઈ રીતે કરે છે? તો દીકરાઓ એમાં આપણે ટોટલ કેટલી પદ્ધતિ ભરવાની છે? જેને આપણે અલિંગી પ્રજનન કહીએ છીએ. એકલ સજીવો દ્વારા જે કરવામાં આવતું પ્રજનન છે ને એને આપણે અલિંગી પ્રજનન કહીએ. શું કહીએ? અલિંગી પ્રજનન. અને જ્યારે બે સજીવો વચ્ચે પ્રજનન થાય, એટલે કે નર અને માદા, એ બંને વચ્ચે પ્રજનન થાય અને જેનું નિર્માણ થાય એને આપણે લિંગી પ્રજનન કહેતા હોઈએ છીએ. તો પેલા દીકરાઓ આપણે ભણવાનું છે કયું? તો કે ભાઈ અલિંગી પ્રજનન પદ્ધતિ, બરોબર, કે જેમાં આપણે કેટલી ટોટલ ભણવાની છે? તો કે ભાજન આપણે ભણવાનું છે, અવખંડન ભણવાનું છે, પુનર્જનન ભણવાનું છે દીકરાઓ, કલિકા સર્જન આપણે ભણવાનું છે, વનસ્પતિ પ્રજનન ભણવાનું છે અને બીજાણુ નિર્માણ ભણવાનું છે. ટોટલ 1 2 3 4 5 6 આ 6 અલગ અલગ પ્રજનન પદ્ધતિઓ આપણે ભણવાની છે કે જે કોણ કરે છે? એકલા સજીવો દ્વારા પોતાના નવા સજીવ ઉત્પન્ન કરવામાં આવે છે, ઈ પોતે કરે છે, બરોબર. ક્લિયર છે? ક્લિયર છે. તો ચાલો દીકરાઓ આપણે સર્વપ્રથમ પહેલું જોઈએ જેનું નામ છે ભાજન. પહેલું શું જોવાનું છે દીકરાઓ? ભાજન. ભાજનનો મતલબ શું થાય? તો કે ભાજન એક પ્રકારની પ્રજનન પદ્ધતિ છે. તો ચાલો દીકરાઓ સમજીએ કે ભાજન એટલે શું અને ભાજનના વિવિધ પ્રકારો સમજીએ. તો દીકરાઓ પહેલા પ્રશ્નનો જવાબ આપણને આપ્યો છે અહીંયા કે જે સજીવો ફક્ત એક જ કોષના બનેલા હોય, જે સજીવો કેવા બનેલા હોય? ફક્ત ને ફક્ત એક જ કોષના બનેલા હોય અને તે પોતાના કોષને તોડીને એટલે કે વિભાજન કરી અને નવા સજીવો બનાવે છે, બરોબર. અને આ પ્રજનન પદ્ધતિને જ આપણે શું કહીએ છીએ? તો કે ભાજન કહીએ છીએ. જે સજીવ કેટલા કોષના બનેલા હોય? ફક્ત ને ફક્ત એક જ કોષના. અને એક જ કોષના બનેલા છે ને પોતાના શરીરના શું કરે છે? ટુકડા કરે છે, બે ભાગ કરે છે, જેને આપણે વિભાજન કહીએ છીએ અને નવો સજીવ બનાવે છે. એને આપણે શું કહીએ? ભાજન પ્રક્રિયા કહીએ છીએ, બરોબર છે? ક્લિયર છે? ક્લિયર છે. આગળ વાત કરી દીકરાઓ કે બેક્ટેરિયા છે, પ્રજીવો છે, બેક્ટેરિયા છે, પ્રજીવો છે જેવા એક કોષવાળા સજીવો માટે પોતાના જેવો બીજો જીવ બનાવવાની સૌથી સહેલી રીત છે એ કોણ છે? તો કે ભાજન છે. જે એક કોષી બેક્ટેરિયા હોય દીકરાઓ, એક કોષી પ્રજીવો હોય દીકરાઓ, આ બધા શું કરે છે દીકરાઓ? તો કે પોતાના શરીરના ટુકડા કરે છે, ટુકડા કરીને પોતે છે નિર્માણ કરે છે. જેમ કે પ્રજીવમાં જો આપણે વાત કરીએ તો પ્રજીવમાં કોનો સમાવેશ થાય? અમીબાનો સમાવેશ થાય, પેરામિશિયમનો સમાવેશ થાય, આ બધાનો પ્રજીવમાં સમાવેશ થતો હોય છે, બરોબર. પ્રજીવ એટલે આ બધા થાય. આગળ વાત કરીએ દીકરાઓ કે ભાજનના પણ શું હોય છે દીકરાઓ? તો કે અલગ અલગ પ્રકાર હોય. ભાજનના પણ દીકરાઓ આપણને અલગ અલગ પ્રકારો જોવા મળે. સાહેબ કેટલા પ્રકાર છે ભાજનના? તો કે ભાજનના મુખ્ય બે પ્રકારો છે. પહેલું છે દ્વિભાજન અને બીજું છે બહુભાજન. ભાજનના કેટલા પ્રકાર? બે પ્રકાર. પહેલું કયું? દ્વિભાજન. અને બીજું કયું દીકરાઓ? તો કે બહુભાજન. કેટલા પ્રકારો ભાજનના? તો કે ભાજનના આપણી પાસે બે પ્રકારો છે, ભગવાને આપણને બે પ્રકારો આપ્યા છે, બરોબર. તો દ્વિભાજન સાહેબ કોણ કરે? દ્વિભાજન એટલે શું અને દ્વિભાજન કયા સજીવો કરે? તો દીકરાઓએ લખ્યું છે કે દ્વિભાજનમાં ઘણા બધા બેક્ટેરિયા અને પ્રજીવો છે કે જેઓ સજીવનો કોષ જે બેક્ટેરિયા અને સજીવો જેવા બેક્ટેરિયા અને પ્રજીવો જેવા સજીવો કોષ બરાબર શું કરે છે? બે સરખા ભાગમાં વહેંચે છે, એટલે કે વહેંચાઈ જાય છે, ટુકડા થઈ જાય છે અને શું કરે છે? તો કે નવા સજીવ નિર્માણ થાય છે. અહીંયા તમને બતાવું જો કે એક બેક્ટેરિયા છે, બરોબર, એક બેક્ટેરિયા છે, બેક્ટેરિયા નથી, સોરી, અમીબા છે, ભૂલાઈ ગયું. આ અમીબા છે, બરોબર. અમીબા છે ધીમે ધીમે વિકાસ પામે, તમે જુઓ છો, અને ધીમે ધીમે દીકરાઓ છે એ પોતે બે કોષમાં રૂપાંતર પામી જાય છે. દેખાય તમને લોકોને? તો જુઓ તમે, આને પોતાના બે સરખા ભાગ કર્યા, હા કે ના? પોતાના બે જ ભાગ કર્યા, એટલા માટે આને આપણે શું કહીએ છીએ? દ્વિભાજન. શું કહીએ આને? દ્વિભાજન, બરોબર ને? ક્લિયર ને? હિરેન બેટા એ ઇમ્પોર્ટન્ટ નથી એટલે આપણે લીધું નથી, બરોબર. માસ્ટર બેચમાં છીએ તો જે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે એને વિશે ફોકસ કરીએ છીએ. અને આ જે ટોપિક છે હિરેન, એ આપણે ચેપ્ટર 8 ભણશું ત્યારે આવી જશે, બરોબર, ત્યારે કવર થઈ જશે, બરોબર. એની અંદર આવી જશે આ. એટલે અને એટલું બધું ઇમ્પોર્ટન્ટ પણ નથી એટલા માટે એમાં સમય નથી બગાડ્યો. માસ્ટર બેચમાં આપણે શું કરીએ છીએ? જે વસ્તુ પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે એ ટોપિક ઉપર આપણે ફોકસ કરીએ છીએ અને એ જ તૈયાર કરવાના છે, બરોબર. બીજી વસ્તુમાં અત્યારે આપણે સમય બગાડવાનો છે નહીં. માસ્ટર બેચ ડેડિકેટેડ એના માટે જ છે. આનો ગુણભાર આઈ થિંક 10 માર્કનો છે,
આનો ગુણભાર 10 માર્કનો, પરીક્ષામાં 10 માર્કમાં પૂછાશે, બરોબર ને? એટલે કહું છું કે ભાઈ અહીંયા તમે હું જે કરાવું ને એની ઉપર ફોકસ રાખો ભાઈ, બધું થઈ જશે, ટેન્શન ન લો, આપણે જે કરાવતા એમ સબ કુછ કરાવતા, બરોબર ને? બરોબર. તો દીકરાઓ આગળ વાત કરીએ કે અમીબાનો કોઈ ચોક્કસ આકાર હોતો નથી, તેથી તેનું શરીર ગમે તે બાજુથી બે ભાગમાં વેચાય છે, બરોબર ને? આનો કોઈ ચોક્કસ આકાર નથી, એટલે અમે કોઈ પણ આમ પણ વિભાજન થઈ શકે, આમ પણ વિભાજન અમીબાનું થઈ શકે, આમ પણ થઈ શકે, આમ પણ થઈ શકે, એટલે ગમે એ બાજુએથી વિભાજન થઈ અને પોતાના શરીરના બે ટુકડા કરી નવા બે બાળ અમીબાનું શું કરે છે તો કે નિર્માણ કરે છે. બસ આને જ આપણે શું કહીએ છીએ? દ્વિભાજન કહીએ છીએ, બરોબર. બીજું પણ એક દીકરાઓ એક્ઝામ્પલ છે કે જે કાલા અંજાર નામનો રોગ કરતો કારક, જેને આપણે લેશમાનિયા કહીએ છીએ. આ જે લેશમાનિયા નામના દીકરાઓ છે પ્રજીવ છે, બરોબર ને? એ લેશમાનિયા પોતે શું કરે ખબર છે? તો કે એ પણ પોતે શું કરે તો કે શરીરમાં વચ્ચેથી આવી રીતે ભાગ કરે, આમ ઊભે પોતાના શરીરના ભાગ કરે અને દ્વિભાજન જ કરે છે દીકરાઓ, બરોબર, જેને કહેવામાં આવે છે ચોક્કસ ધરી પરથી, બરોબર. એટલે કે ઊભું પોતે શું કરે તો કે શરીરનું પોતે વિભાજન કરે અને વિભાજન કરીને પોતે છે બે સજીવ નિર્માણ કરે, બરોબર. તો તેને દ્વિભાજન કહેવાય. શું કહેવાય એને? દ્વિભાજન કહેવાય. દ્વિભાજનનો મતલબ એક કોષમાંથી બે કોષનું નિર્માણ થવું, બરોબર. તો આ લેશમાનિયાના બેક્ટેરિયા છે, તમે જોઈ રહ્યા છો અહીંયા એનિમેશનની અંદર. આ રિયલ એક્ઝામ્પલ છે, તમે જુઓ છો વચ્ચેથી એક ભાગ પડે છે અને બે માં રૂપાંતરિત થાય છે, બરોબર. ઓકે, ક્લિયર છે? હવે આવે છે બહુભાજન. દ્વિભાજન તો આપણે સમજ્યા, પણ હવે આપણે શું સમજવાનું છે? બહુભાજન. સર બહુભાજનનો મતલબ શું થાય તો કે દીકરાઓ એક સજીવના ઘણા બધા ટુકડા થાય, એને બહુભાજન કહેવાય, બરોબર. તો લખ્યું જોવો કે જ્યારે એક જ કોષ એકી સાથે તૂટીને ઘણા બધા નવા બાળકોષો બનાવે એને શું કહેવાય? બહુભાજન કહેવાય. તમે જુઓ એક જ કોષ હતો ને એમાંથી જો ઘણા બધા કોષો બને, જુઓ દેખાય તમને લોકોને? જેમ કે ઉદાહરણ તરીકે જોઈએ તો કે મેલેરિયા ફેલાવનાર બેક્ટેરિયા છે જેનું નામ છે પ્લાઝ્મોડિયમ. આ પ્લાઝ્મોડિયમ નામના જે સજીવો છે એ એકમાંથી અનેક બને છે, એટલે કે એકમાંથી ઘણા બધા સજીવોનું નિર્માણ કરે છે. તો દીકરાઓ આ બહુભાજન છે એનો મતલબ કે શું થાય? એક કોષમાંથી ઘણા બધા કોષો બનાવવા, બે નહીં બે કરતા વધારે ઘણા બધા કોષો બનાવવા, એને આપણે શું કહીએ છીએ તો કે બહુભાજન કહીએ છીએ, બરોબર. તો બહુભાજનમાં આ વસ્તુ આવશે. તો અહીંયા આપણું બહુભાજન પણ છે એકદમ સરસ. એટલે બહુ નાના ટોપિકો છે, સહેલા છે. તમે ખાલી નામ સમજો ને તો તમને આવડી જાય. આમાં કેટલું બધું હાર્ડ લાગે છે? આમાં કેટલું બધું હાર્ડ લાગે છે? લોલીપોપ છે કે નહીં? નામ આવડે એટલે કામ આવડે, બરોબર ને? આગે ના ક્લિયર ને? બરોબર ને? બીજો ટોપિક નહીં કરવાનો, બરોબર ને? ઓકે, બીજો ટોપિક નહીં કરવાનો. ઓકે, ક્લિયર? તો બસ આ આટલું સહેલું છે, નામ સમજો તો ખબર પડી જાય. ઓકે, ચાલો દીકરાઓ નેક્સ્ટ હવે આપણે આગળ વાત કરીએ દીકરાઓ. તો બીજી પદ્ધતિ જેનું નામ છે દીકરાઓ અવખંડન. શું છે? અવખંડન, બરોબર સર. આ વળી કોણ કરે? અવખંડન સર વળી કોણ કરે? બરોબર. તો દીકરાઓ અવખંડનની આપણે વાત કરીએ. અવખંડન એટલે શું? આ કયા સજીવ કરે, કઈ રીતે કરે? તો જો દીકરાઓએ લખ્યું છે, પહેલો મુદ્દો લખજો કે ભાઈ સ્પાઇરોગાયરા. સ્પાઇરોગાયરાનો મતલબ થાય એક પ્રકારની લીલ છે. શું છે દીકરાઓ? એક પ્રકારની લીલ છે જેને આપણે સ્પાઇરોગાયરા કહીએ છીએ. આ સ્પાઇરોગાયરા જેવા કેટલાક સજીવો છે એ જ્યારે પૂરા વિકસિત થઈ જાય છે, એટલે કે જ્યારે એનો સંપૂર્ણ વિકાસ થઈ જાય છે, ત્યારે તેમના શરીર છે ને, શરીર એ આપમેળે છે ને એ નાના નાના ટુકડામાં રૂપાંતર પામી જાય. દીકરાઓ સ્પાઇરોગાયરા જેને આપણે લીલ કહીએ છીએ, શેવાળ જેને આપણે સાદી સિમ્પલ ભાષામાં કહીએ, તમે ગામડે ગયા હોય તેમાં નદીઓ હોય, એ નદીમાં લીલા લીલા કલરનું હોય ને એને શેવાળ કહેવાય. આ શેવાળ એક પ્રકારનો એને વૈજ્ઞાનિક નામ આપ્યું છે સ્પાઇરોગાયરા, બરોબર ને? આને શું કહેવાય? સ્પાઇરોગાયરા. તો દીકરાઓ આ જે સ્પાઇરોગાયરા છે, બરોબર, એ એક શેવાળ જ છે. એ જ્યારે પૂરેપૂરો વિકસિત થઈ જાય, હાલાકી આ બહુકોષીય સજીવ છે, આને સરળ બહુકોષીય સજીવ કહેવાય. આ કેવો છે દીકરાઓ? સરળ બહુકોષીય સજીવ. એટલે કે એમાં બહુકોષ છે પણ એટલા બધા પણ નથી, બરોબર, પણ મીડિયમ છે, પણ છે બહુકોષીય સજીવ. એ જ્યારે વિકાસ પામે એટલે સેમ ટુ સેમ પોતે શું કરે? પોતાના શરીરના ટુકડા કરે, પોતાના શરીરના ટુકડા કરી નાખે અને પછી એ ટુકડો છે, ખંડ છે, એમાંથી આખો નવો સજીવ બને. હા દીકરાઓ જો લખ્યું છે કે આ દરેક ટુકડો એટલે કે ખંડ ફરીથી શું થાય તો કે વિકાસ પામીને એક સંપૂર્ણ નવો સજીવ પોતે શું કરે છે તો કે બનાવે છે. એક આખો નવો સજીવ બનાવી નાખે. વિચાર તો કરો તમે લોકો. વાહ સર વાહ, ક્યા બાત હે, ક્યા બાત હે, ક્યા બાત હે, ક્યા બાત. બરોબર ને? આગળ વાત કરીએ કે પ્રજનનની આ રીતને જેમાં સજીવ ટુકડાઓમાં તૂટી પોતાની જ જેવા નવા સજીવ બનાવે છે એને આપણે શું કહીએ છીએ દીકરાઓ તો કે અવખંડન કહીએ છીએ. અહીંયા તમે જોઈ રહ્યા છો કે ભાઈ સ્પાઇરોગાયરા છે, બે ભાગમાં રૂપાંતર પામે છે અને પછી બે ભાગ છે એ દીકરાઓ શું થાય છે તો કે રૂપાંતર પામે, બરોબર ને? ચાલો આગળ વાત કરીએ દીકરાઓ કે સ્પાઇરોગાયરા અનેક ફૂગ જેવા બહુકોષીય સજીવોની શરીર રચના ખૂબ જ સાદી હોય છે. એટલે કે તો કે સ્પાઇરોગાયરા ખાલી એક જ નહીં પણ અમુક પ્રકારની ફૂગો છે એ પણ પોતે આ કરે છે.
કે જેના સજીવની રચના કેવી ખૂબ જ સરળ. સરળનો મતલબ કે બહુ ઝાઝા બધા કોષોની ન બનેલી હોય, ઓછા કોષોની બનેલી હોય, પણ હોય બહુ કોષે સજીવ. બરોબર. આથી તેઓ અવખંડન એટલે કે ટુકડા થઈને તેમાંથી નવો જીવ બનાવવો તેવી સરળ રીતથી પોતે પ્રજનન કરે છે. બરોબર ને? જ્યારે મોટા ભાગના બહુકોષી સજીવો જેમ કે મનુષ્ય હોય, પ્રાણીઓ હોય, વનસ્પતિ હોય, તેમની શરીર રચના ખૂબ જ વ્યવસ્થિત અને જટિલ હોય છે ભાઈ. તો એમાં અવખંડન ન થાય. જેમ કે આપણા શરીરની આંગળી કાપી નાખો, આપણા શરીરના બે ભાગ કરી નાખો, એમાંથી નવા બે સજીવ બને? નથી બનવાના. કેમ? તો કે આપણા શરીરમાં દીકરાઓ કેવું શરીર છે આપણું? જટિલ સજીવ. જટિલ છે. જટિલનો મતલબ આપણા શરીરમાં ઘણા બધા પ્રકારના કોષો છે, ઘણા બધા પ્રકારના કોષો આવેલા છે. હાગે ને? તો આટલા બધા પ્રકારના કોષો આવેલા જે આપણા શરીર માટે કેવું છે? તો કે અઘરું છે. એટલે આપણું શરીર નહીં, પણ જે બહુકોષી સજીવોમાં બહુ ઓછી સંખ્યામાં કોષો હોય, એ દરેક સજીવો શું કરે છે? તો કે અવખંડન નામની પ્રક્રિયા કરે છે. એટલે કે અવખંડન નામની ભૌતિક પ્રક્રિયાનો ઉપયોગ કરી, પ્રજનન પદ્ધતિનો ઉપયોગ કરી પોતે આવું કરે છે. ક્લિયર છે? ડન છે? થમ્સઅપ છે? સમજાણું? આગળ વાત કરીએ. આ જ કારણે તેમને પ્રજનન માટે પણ વધુ વિકસિત અને જટિલ પદ્ધતિની જરૂર પડે છે. કોને? તો કે ભાઈ બહુકોષીય સજીવોને. કોને? તો કે જેની રચના જટિલ છે એની વાત થાય છે. બાકી તો સરળ રચના ધરાવતા સજીવો છે એ તો અવખંડન કરવાના જ છે. બરોબર? ક્લિયર છે? ડન? ઓકે, ચાલો. તો અહીંયા સુધી ક્લિયર છે દરેક વિદ્યાર્થીઓને? સમજાય છે? કન્સેપ્ટ ક્લિયર થયો? અવખંડન વાળી વસ્તુ સમજાણી? આગળ વાત કરી દીકરાઓ, થોડાક બે મુદ્દાઓ બાકી છે કે જટિલ સજીવોમાં ચોક્કસ કામ કરવા માટે ખાસ પ્રકારના કોષો ભેગા મળી પેશી બનાવતા હોય છે. બરોબર? અને આવી ઘણી બધી પેશીઓ ભેગી થઈને અંગ બનાવે છે, હૃદય, મગજ, ફેફસા બનાવે છે. બરોબર? તો દરેક અંગ સજીવમાં પોતાની ચોક્કસ જગ્યાએ પોતે ગોઠવાયેલું હોય છે. બરોબર? અને જેના કારણે શું થાય છે? તો કે જટિલ સજીવોમાં દરેક પ્રકારના કોષોનું કામ નક્કી હોય છે. જેમ કે ચામડીનું કોષ રક્ષણ કરવાનું, સ્નાયુઓનું હલનચલન કરવાનું, અને પ્રજનનનું કામ પણ ફક્ત અમુક ખાસ પ્રજનન કોષો વડે જ થતું હોય છે. આથી સજીવોનો કોઈ પણ કોષ છે એ હાથનો કોષ છે તૂટીને નવો કોષ છે એ બનાવી શકે નહીં. બરોબર? એ શક્ય નથી. એટલે અહીંયા કેવા શું માંગે છે? આટલી લાઈનો હું ફટાફટ વાંચી ગયો. એમાં કેવા શું માંગે છે કે ભાઈ આપણા બહુકોષીય સજીવોમાં પ્રજનન જો કરવું હોય ને તો આપણા શરીર અંદર વિશિષ્ટ પ્રકારના પ્રજનનને લગતા કોષો હોય, જેમ કે શુક્રકોષ અને અંડકોષ. આનું કામ એક જ છે, હું પ્રજનન કરવાનું. આપણા ચામડીના કોષો ક્યારેય પણ પ્રજનન ન કરી શકે. આપણા હૃદયના કોષો, હૃદય સ્નાયુ કોષો આપણે જેને કહીએ છીએ, એ ક્યારેય પ્રજનન નહીં કરી શકે. બરોબર? તો આપણા બહુકોષીય સજીવમાં અલગ અલગ કોષો છે, લાખોની સંખ્યામાં, અને દરેક કોષોનું કામ પાછું અલગ અલગ છે. બરોબર? અને એટલા માટે દીકરાઓ નોર્મલી કોઈ પણ કોષ બહુકોષીય સજીવનો કોષ હોય, જટિલ કોષ હોય, જટિલ શરીર હોય, મનુષ્ય છે, પ્રાણીઓ છે, વનસ્પતિઓ, એમાં ક્યારે પણ આવું જોવા નહીં મળે. બરોબર? ક્લિયર છે? ડન છે? ઓકે છે? થમ્સઅપ છે? વેરી ગુડ. તો દીકરાઓ આ હું કહેવા માંગુ છું અવખંડન વાળી પ્રક્રિયા. ઓકે, ક્લિયર? ચાલો પ્રિયંશી બેટા રેકોર્ડિંગ લેક્ચર જોજે હો. તું રેકોર્ડિંગ લેક્ચર જોજો દીકરા. ચાલો આગળ વાત કરીએ. નેક્સ્ટ દીકરાઓ, તો એટલા માટે અહીં જ લીધું છે કે આ જ કારણ છે કે મોટા ભાગના બહુકોષી સજીવોને પ્રજનન માટે અવખંડન જેવી સરળ નહીં પરંતુ એક વધુ જટિલ અને ખાસ પદ્ધતિની શું હોય છે? જરૂરિયાત હોય છે. અને તોને તો જે પોતે શું કરી શકે? પ્રજનન કરી શકે. બરોબર? થમ્સઅપ? ક્લિયર છે? સમજ પડે છે? હાગે ના? હાગે ના? એકવાર મને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, તો પછી આપણે આગળ વધીએ. તો હવે નેક્સ્ટ દીકરાઓ આપણે પ્રજનન પદ્ધતિ અહીંયા આ એક પ્રજનન પદ્ધતિ આપણી પૂરી થાય છે. બરોબર? હવે દીકરાઓ આપણે આવ્યા છીએ પુનર્જનન, આપણી ત્રીજી અલિંગી પ્રજનન પદ્ધતિની પદ્ધતિ, જેને આપણે શું કહીએ છીએ દીકરાઓ? તો કે પુનર્જનન. શું કહે છે? પુનર્જનન. સર પુનર્જનન એટલે પુનઃજન્મ? આ એવું જ કંઈક છે, એવું જ કંઈક છે. તમે કહેશો હે સર એવું છે? બરોબર ને? એવું જ કંઈક છે. બરોબર? ક્લિયર? તો દીકરાઓ ચાલો આપણે એ જોઈએ. તો દીકરાઓ અહીંયા તમને એક સરસ મજાના છે ને એક સજીવ બતાવ્યો છે. આ સજીવ છે દીકરાઓ, એનું નામ છે પ્લેનેરિયા. શું નામ છે એનું? પ્લેનેરિયા. આ સજીવ એવો છે દીકરાઓ કે જે પોતે શું કરે ખબર છે? જે પોતે શું કરે ખબર છે? જે પોતે શું કરે ખબર છે? પોતાના શરીરના ટુકડા કરી નાખે. હા, એ પોતે શું કરે? પોતાના શરીરના ટુકડા કરી નાખે દીકરાઓ. તમે કહેશો હે એસા કરતા હે કા? હા, પોતાના શરીરના પોતે ટુકડા કરી નાખે દીકરાઓ. અને પોતાના શરીરના ટુકડા કરી નાખે અને એ ટુકડામાંથી આખો નવો સજીવ બને. ઓ માય ગોડ, ઓ માય ગોડ સર, આવું પણ થાય? શું વાત છે? અહીંયા તમને રિયલમાં પ્લેનેરિયા દેખાડ્યો. જો આ પ્લેનેરિયા એવો છે કે તમે વચ્ચેથી ટુકડા થઈ જાય ને તો અલગ અલગ ટુકડામાંથી આખા નવા સજીવ બને. એને કહેવાય પુનર્જનન. હા દીકરાઓ, સર આપણામાં થતું તો કેવી મજા.
કોઈ આપણને કે તને મારી નાખી, તારું ખૂન કરી નાખ, કાપી નાખ, મારા પાસે મારી જવા બે નીકળીશ. કોઈ મારી તો કે ભાઈ જલસા પડી જાય કે નહીં? ભાઈ જલસા પડી જાય કે ન પડી જાય? હા સાહેબ જલસા પડી જાય ભાઈ, ચક્કા જામ થઈ જાય, ચક્કા જામ આખે ને. યસ સર. તો દીકરાઓ આવું આપણામાં નથી થતું. હું કામ આનામ થાય છે? એની પાછળનું કારણ છે એમાં વિશિષ્ટ પ્રકારના કોષો છે. અને વિશિષ્ટ પ્રકારના કોષો જ્યારે પણ એક સજીવ પોતાના શરીરના બે ટુકડા કરે છે અથવા તો કપાઈ જાય છે, તો ત્યારે દીકરાઓ એ વિશિષ્ટ પ્રકારના કોષો શું કરે તો કે ફટાફટ નવા કોષો બનાવવા પડે. અને ફટાફટ નવા કોષો બનાવી અને સંપૂર્ણ અલગ અલગ અંગો બનાવીને અલગ અલગ અંગો પાછા શરીરનું નિર્માણ કરે. તો વિચાર તો કરો કેવું ખતરનાક છે ભાઈ. તો ચાલો દીકરાઓ જોઈએ પુનર્જનન. તો પહેલો મુદ્દો કે જ્યારે કોઈ પૂરા વિકસિત સજીવોના શરીરનો કોઈ ભાગ કપાઈ જાય અને તે કપાયેલા ભાગમાંથી જ આખો નવો સજીવ બની જાય, એ ક્રિયાને આપણે પુનર્જનન કહીએ છીએ. પુનર્જનન મતલબ શું કે ભાઈ એવો એક પૂરો વિકસિત સજીવ છે કે જેના શરીરના બે ટુકડા થઈ જાય, કપાઈ જાય અને એ જ કપાયેલા ભાગમાંથી આખો નવો સજીવ બની જાય, એને શું કહેવાય? પુનર્જનન કહેવાય દીકરાઓ. જો કોઈ સજીવનું શરીર કોઈ કારણસર ટુકડામાં તૂટી જાય તો તેમાંથી અમુક ટુકડાઓ પોતે જ મોટા થઈને વિકાસ પામીને સંપૂર્ણ નવા સજીવ બનાવે છે. હા દીકરાઓ, યસ દીકરાઓ, આને આપણે કહીએ છીએ પ્લેનેરિયા. આને શું કહેવાય? પ્લેનેરિયા. દીકરાઓ જો આગળ વાત કરીએ, દાખલા તરીકે હાઇડ્રા અને પ્લેનેરિયા. એક હાઇડ્રા પણ છે જે તમને આગળ હું બતાવીશ, હાઇડ્રા કેવું હોય તમને દેખાડીશ. એક ઈ સજીવ અને પ્લસ બીજો જેનું નામ છે પ્લેનેરિયા. આ બે સજીવો દીકરાઓ, આ બે સજીવો દીકરાઓ એવા છે કે જે પોતે શું કરે છે તો કે પ્રાણીઓને જો આ ટુકડામાં કાપી નાખવામાં આવે તો દીકરાઓ એ જ ટુકડામાંથી એક સંપૂર્ણ સજીવ બની જાય. હા, એ જ દરેક ટુકડામાં તો વિકાસ પામે, એ મોટા થાય, એના કોષ વિભાજન થાય, ફટાફટ એ ટુકડામાંથી આખું શરીર બની જાય. વાહ સર વાહ, ખતરનાક લાયા હો બાપુ, લાયા. બરોબર. પુનર્જનનની આ અદ્ભુત પદ્ધતિ શરીરમાં રહેલા અમુક ખાસ પ્રકારના કોષોને કારણે થાય છે. કઈ એમ નથી થતું. બધા ન કરી નાખે તો હું ન કરી નાખું, કાપી નાખું, આમાં આંગળી નવો મારો હિરન જેવો છે, મારે ભણાવવા આવવું જ ન પડે ને. હિરન સર નો ડુપ્લિકેટ ભણાવતો અહીંયા જલસા નો પડી જાય ભાઈ. હાવ જલસા, એશ કરો, મોજ કરો, રોજ કરો, મજા આવે એટલી કરો, બલ્લે સાવા કરો સાહેબ, મજા આવે એટલું રખડો ભાઈ, મજા આવે એટલું કરો, આ તમારે દાબ ધબાટી બોલાવો સાહેબ, મજા ન પડી જાય મને કહો તો. પરંતુ એવું નથી થતું. શું કામ? તો કે આ કરીએ ગયા છે ને પાછળનું કારણ છે કે એમાં વિશિષ્ટ પ્રકારના કોષો આવેલા છે. મારા કલે જાઓ, શું આવેલું છે એમાં? વિશિષ્ટ પ્રકારના કોષો આવેલા છે મારા સિંઘમો. એટલા માટે પોતે કરી શકે છે ભાઈ, બધા નથી કરી શકતા. અહીંયા લખ્યું કે આ અદ્ભુત પ્રક્રિયા કોણ કરે છે? અમુક ખાસ પ્રકારના કોષો કરી શકે છે મારા ભાઈ. બરોબર. તો દીકરાઓ જુઓ તો શું લખ્યું છે કે આ ખાસ કોષો શું કરે તો કે ખૂબ ઝડપથી કોષ વિભાજન પામીને, એટલે કે 1 માંથી 2, 2 માંથી દીકરાઓ 4, એમ ફટાફટ 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64 દુ 127 દુ 256 દુ 512 દુ 1024 દુ 2048 દુ ફટાફટ કોષ વિભાજન કરવા જ મળે. અને બરોબર ને, અને બીજા ઘણા બધા નવા કોષો બનાવે. બરોબર. અને આ નવા બનેલા કોષોનો સમૂહમાંથી ધીમે ધીમે શરીરના જુદા જુદા શું બને? અંગો બને. જેમ કે ચામડી, સ્નાયુ ને મગજ બનાવવાની શરૂઆત થાય. બરોબર. અને એ મગજ બનાવવાની શરૂઆત થાય અને આ નવા અંગો અને શરીર બનવાનો આ ફેરફાર ખૂબ જ વ્યવસ્થિત અને યોગ્ય ક્રમમાં શું થયો હોય છે તો કે તબક્કાવાર રીતે ગોઠવાયેલો હોય છે. અને તેમ છતાં પુનર્જનનને સામાન્ય પ્રજનન જેવી ગણી શકાય નહીં, કારણ કે તેમાં મોટા ભાગના જટિલ સજીવો છે, મનુષ્ય છે, એ પોતાના કપાયેલા ભાગમાંથી છે એ નવો સજીવ બનાવી શકતા નથી. આ ક્ષમતા ફક્ત અમુક સજીવ જ પાસે જ હોય છે. બરોબર ને? આને આપણે પ્રજનન પદ્ધતિ ગણી શકીએ, પણ એટલી બધી પણ ન ગણી શકીએ કે બધા બહુકોષી સજીવો કરી શકે. અમુક પાસે જ આવી શક્તિ છે, ભગવાને અમુકને જ આવું આપ્યું છે ભાઈ, એટલે એ કરી શકે છે. બધા કરી શકતા નથી. જો બધા કરી શકતા હોત તો જલસા ન હોત ભાઈ, રખડતા ન હોત ભાઈ. ગરોળી પુનર્જનન ન થાય બેટા. ગરોળી ખાલી પૂંછડી કપાઈ જાય, એમાંથી ગરોળી નવી ગરોળીના ઈંડા હોય ભાઈ. ગરોળી બેટા, ગરોળી બચ્ચાને જન્મ આપે, ઈંડા હોય, બચ્ચાને જન્મ આપે. મને ભૂલાઈ ગયું યાર, બચ્ચાને જન્મ આપે યાર ગરોળી હોય ને. બરોબર ને? અને એ ગરોળી ક્યારે પુનર્જનન નથી કરતી દીકરા. એ કપાઈ જાય પણ એ પૂંછડીમાંથી કઈ આખી ગરોળી ન નીકળે. ચેપ્ટર 5 આવશે બેટા. ચેપ્ટર 5 ઓલરેડી પૂરું થઈ ગયું મારા કલેજા. કેટલા દિવસથી રેકોર્ડિંગ લેક્ચર જોવો તો ખબર પડે, એમાં હશે બધા જેટલા ભણાવેલા ચેપ્ટરો બધા હશે. સર તમે ખૂબ જ સારું ભણાવો છો. થેન્ક યુ બેટા, થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર. તો જરાક એક ફોટો અહીંયા જોઈ લો દીકરાઓ, તમને ખબર પડી જાય. ફોટો જુઓ જરાક, એ જુઓ, એ તમને દેખાય છે કે ભાઈ આ પ્લેનેરિયા છે. બરોબર. આકૃતિ દોરવાની પરીક્ષામાં પૂછાય તો એના 3 ભાગ થઈ ગયા. જુઓ, આ અગ્ર ભાગ છે, આ મધ્ય ભાગ છે અને આ પશ્વ ભાગ છે. અગ્ર ભાગ છે એનું રૂપાંતરણ જો આખો સજીવ નીચેનો ભાગ બન્યો, એનું પણ માથું છે
અને નીચેનો ભાગ બધો બન્યો. અહીંયા વચ્ચેનો ભાગ છે માથું નથી પૂંછડી નથી તો એ બની ગયો. જુઓ અહીંયા નીચેનો ભાગ છે વચ્ચેનો ભાગ ને માથું નથી તો એ બની ગયો. જુઓ આ પ્રમાણે દીકરાઓ ટુકડામાંથી બને છે, પણ બધી જગ્યાએ એવું થતું નથી. ઈંડા આપે ને ગરોળી, હા બરોબર, ક્લિયર છે. એ તમને છેતરવા માટે આપે ભાઈ. ગરોળી એવું કરે છે ને એ તમને છેતરે છે કે જેનાથી ગરોળી ભાગી શકે. બરોબર, ચાલો આગળ વાત કરીએ. ક્લિયર છે, ડન છે. આગળ વધીએ. ચેપ્ટર 11 નું પણ રિવિઝન કરાવશો બેટા, ડોન્ટ વરી, ચિંતા ન કરો. ચાલો, રેકોર્ડિંગ લેક્ચર બતાવે જ ને દીકરા, બતાવે કેમ નહીં રેકોર્ડિંગ લેક્ચર? રેકોર્ડિંગ લેક્ચર બધા બતાવે જ છે. કોઈ એક રેકોર્ડિંગ લેક્ચર બતાવે એપ્લિકેશનમાં દીકરા, જોવો તો આવડશે. ક્લિયર છે? ચેપ્ટર 4 બધા બાકી છે, બધા આવશે ભાઈ, તમે ટેન્શન શું કામ લો છો? બધા કરાવવાના છે, એક પણ બાકી નથી રાખવાના. બધા ચેપ્ટર રિવિઝન કરાવશો, હો, ટેન્શન ના લો. ઓકે, ચાલો. હા, હું જે ટોપિક કરાવું એ જ કરવાનો છે. ચાલો, આ આપણા દ્વિતીય સત્રનો પાઠ છે. બરોબર, ચાલો. રિવિઝન આપણે 30 તારીખ પછી ચાલુ કરશું. આવતા મહિનાની 30 તારીખ, આજે 30 છે ને, આવતા મહિનાની 30 તારીખે આપણે રિવિઝન સ્ટાર્ટ કરી દઈશું. બરોબર, આવતા મહિનાની 30 તારીખે રિવિઝન સટાસટી શરૂ કરી દઈશું આપણે. બરોબર, હવે ટોપર બેચમાં જોઈન થવાની કઈ જરૂર નથી. બરોબર, રેકોર્ડિંગ લેક્ચર તો તમને માસ્ટર બેચમાં મળે જ છે ને. હવે ટોપર બેચ તો 3 તારીખે પૂરી થઈ જાય, પછી રિવિઝન કરવામાં આવશે તમને, રિવિઝન તમે કરશો. બરોબર ને, ક્લિયર? ઓકે, ચાલો આપણે આગળ વધીએ. ભાઈ બીજા તમે કોમેન્ટ કરો છો ને કારણ વગરની, એ બંધ કરી દો ને પ્લીઝ યાર. બરોબર, કામ વગરની કોમેન્ટ, જે ચેપ્ટર ચાલતું હોય એ ચેપ્ટરની કોમેન્ટ હોય ને તો મજા આવે જવાબ આપવાની. હવે તમે બીજા બધે ચડી જાઓ, 5મા ચેપ્ટરનું રિવિઝન કરાવશો ને 11મા ચેપ્ટરનું રિવિઝન કરાવશો ને ઓલું ઢીકડું કરાવશો ને પૂછડું કરાવશો ને, એમાં હું અત્યારે સમય છે ભાઈ? વાતું કરવા માટે લેક્ચર આવ્યું છે કે ભણવા માટે આવ્યું છે? લાવ, હે લુખાવ, વાતું કરવા માટે લેક્ચર છે? પાછો ખડી ગયેલો વચ્ચે લખે સર મારી તમે તો કોમેન્ટ વાંચતા જ નથી. એટલે કોમેન્ટ વાંચવા એવો શું? આ ભણીને શાંતિથી ભણાવવું છે. પરીક્ષામાં હિરેન સરે કઈ તારીખ કોમેન્ટ વાંચીને જ પૂછાવાનું લુખા. આ પૂછાવાનું પુનર્જનન કોને કહેવાય ઈ, એમાં જયારે એમને પાછા મારા ખોટું લગાડે કે સર તો મારી કોમેન્ટ જ નથી વાંચતા. પાછો શું કરે? ઓલો ગુસ્સા વાળો સિમ્બોલ મૂકે. કેમ સાહેબ ગુસ્સે થઈ જાય? વાહ હોશિયારનો દીકરો. એટલે કોમેન્ટ અમુક એવી હોય કે જે બધાને કામ લાગે એ વાંચવાની હોય, તો બધા કોમેન્ટ કરે જ રાખે, હું ઈ જ કરે રાખું. લેક્ચર શરૂ થાય ત્યાંથી કોમેન્ટ વાંચન શરૂ થાય. અમુક જે કોમેન્ટ જરૂરી હોય 100% અમે વાંચીએ જ છીએ. પછી કઈ નકરી કોમેન્ટ જ થોડી વાંચીએ ગયા કે કોમેન્ટ વાંચે તો ધંધો પૂરું ન થાય ને ભાઈ ચેપ્ટર. હે અમારે તો તમારે જ જોતું છે સાહેબ, અમારી કોમેન્ટ વાંચો ને ભણાવો નહીં, બસ અમે ખાલી બેસીને જોઈએ. લુખાવ, મને બધી ખબર છે તમારે ચાલાક ગેમ દયા કુછ તો ગડબડ હે. બરોબર ને? તો દીકરાઓ ધ્યાન આપો ભણવામાં ભાઈ. બાકી બધા સવાલો તમારા જે ખોટા હોય છે એને સાઈડમાં મૂકીને અહીંયા ફોકસ કરો ને યાર. આવું સાહેબ ભણાવે છે, બધું મસ્ત મજાનું તમને ભણાવે છે, ક્લિયર કરાવે છે, એમાં ધ્યાન આપો ને. મારી કોમેન્ટ સાહેબ નથી વાંચતા. કોમેન્ટ, તારી કોમેન્ટ પછી કેવી હોય? સાહેબ આટલામ ચેપ્ટર ક્યાં પડ્યું છે સર, રેકોર્ડિંગ લેક્ચર ક્યાં હોય સર, આમ ક્યાં? એવા સવાલ કરે. શું કરવું મારે? બરોબર, એટલે પ્લીઝ યાર દયા કરો તમારી જાત ઉપર. તમારે પરીક્ષા નજીક છે કાકો, હમણાં નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી 3 જ મહિના બાકી રહ્યા કહેવાય. ફેબ્રુઆરી મહિના પરીક્ષા છે. એટલે વાંચ, ભણવામાં ફોકસ કરો. ખોટી ફાલતુ વસ્તુમાં સમય ના બગાડો, ખોટી ફાલતુ સમય ફોકસ ના કરો, અહીંયા ફોકસ કરો, કામ લાગશે આ લુખાવ. હાલો, હવે આપણે જોવાનું છે કલિકા સર્જન. તો ચાલો આપણે કલિકા સર્જન વિશે માહિતી મેળવીએ કે કલિકા સર્જન હાઇડ્રાનો ફોટો દેખાડો. હો વેદાંત પટેલ બેટા દેખાડો. હો મારે કલેજા અહીંયા જઈને. હો ચાલો. હા, ન્યૂ એડમિશન ધરાવતા જેટલા પણ મારા દીકરાઓ છે, ન્યૂ એડમિશન ધરાવતા જેટલા પણ મારા વિદ્યાર્થીઓ છે, એ દરેક વિદ્યાર્થીઓને જણાવવાનું કે બરોબર કે આપણા જૂના જે લેક્ચરો વયા ગયા છે, જે તમે જોયા નથી, લેટ એડમિશન તમારું થયું છે, તો તમે જૂના લેક્ચર ઓલરેડી આપણી માસ્ટર બેચ છે, તમે એપ્લિકેશન ખોલશો ને, એપ્લિકેશન તમારી પોતાની વિદ્યાકુલની, બરોબર, તો આ વિદ્યાકુલની એપ્લિકેશન તમે જેવી ખોલશો ને દીકરાઓ, એ વિદ્યાકુલની એપ્લિકેશનમાં તમે નીચે સ્ક્રોલ કરશો ને, નીચે આમ સ્ક્રોલ કરશો ને, તો અહીંયા તમને માસ્ટર બેચનું પોસ્ટર દેખાતું છે. એ માસ્ટર બેચના પોસ્ટર ઉપર તમે ક્લિક કરશો ને
એટલે દરેક સબ્જેક્ટના તમને રેકોર્ડિંગ લેક્ચર કેટલા કેટલા ચાલે છે ને બધા મળી જશે. હા, તમે જોઈ શકો છો દીકરાઓ. ઓકે, હવે અત્યારે અહીંયા ફોકસ કરો મારા કલેજા. હાલો, ધ્યાન આપો. લુખાવ. હવે હું મસ્તીમાં લુખાવ કહું છું, કોઈ ખોટું ન લગાડતા હો, કોઈ ખોટું લગાડતા. તો હું મસ્તીમાં બધાને એમ જ કહું લુખાવ. એમ લુખાનો મતલબ હું ઘણી મારી જાતની લુખો કહું છું, એટલે કોઈ ખોટું ના લગાડે કે સર અમને લુખા કહી દીધા, હવે તો વારો છે સાહેબનો, ક્યાં જઈ રહ્યા સર, તલવાર કાઢીને મારવાની શરૂઆત કરી દે. ને એવું ના હવે બરોબર ને. એટલે એવું ના માનતા તો મસ્તીમાં મોટા ભાઈ તરીકે તમારી ખેઠે અણી કાઢતો હોય, તમે જેમ મારી અણી કાઢો છો ને એમ. બરાબર, ચાલો આગળ વાત કરીએ. કલિકા સર્જન એટલે શું થાય છે? તો કે જો અહીંયા તમને હાઇડ્રા દેખાય છે, દેખાય છે હાઇડ્રા? આ હાઇડ્રા છે, આ હાઇડ્રા છે. આ હાઇડ્રા હોય દીકરાઓ, આ સજીવ પોતે કલિકા સર્જન કરે. પણ સર કલિકા સર્જન એટલે હું? તો હાલો સમજીએ કલિકા સર્જન એટલે શું દીકરાઓ. તો અહીં લખ્યું છે કે ઈસ્ટના કોષો, આ તમને દેખાય ઈસ્ટ છે. ઈસ્ટ શું છે સાહેબ? તો કે એક પ્રકારની ફૂગ છે. ઈસ્ટ શું છે? એક પ્રકારની દીકરાઓ તો કે ફૂગ છે. આ જે ઈસ્ટના દીકરાઓ જે કોષો છે ને, બરોબર, એ ઈસ્ટના કોષો પર શરીરની બહારની બાજુએ એક નાનો ઉપસેલો ભાગ હોય. શું હોય? આ ઈસ્ટ છે, આ ઈસ્ટ છે દીકરાઓ, એનો નાનો ઉપસેલો ભાગ હોય. શરીરની બહારની બાજુ એક નાનો ઉપસેલો ભાગ હોય, એને આપણે કલિકા કહીએ. બરોબર. અને આ કલિકા ધીમે ધીમે મોટી થઈ ને મૂળ કોષમાંથી છૂટી પડી જાય અને એક નવા સ્વતંત્ર ઈસ્ટ તરીકે જીવવા લાગે છે. તમે કહેશો કઈ રીતે સાહેબ? કઈ રીતે સાહેબ? તો જો ધ્યાન આપો, તમને શીખવાડું. અહીંયા ધ્યાન આપ લુખા. જો આ ઈસ્ટ નામનો કોષ છે, દેખાય તમને લોકોને? એ શું કરે તો કે ધીમે ધીમે વિકાસ પામે. વિકાસ પામે એટલે ધીમે ધીમે એના કોષમાંથી આવી રીતે આવો ભાગ બને. જો દેખાય તમને લોકોને? આવી કલિકાનું નિર્માણ થાય. આને શું કહેવાય? વિકાસ પામતી કલિકા. અને શું કહેવાય? વિકાસ પામતી કલિકા. અને એ દીકરાઓ કલિકા બને અને જેવી દીકરાઓ વિકાસ પામી જાય, મોટી થઈ જાય, એટલે પોતે આ કોષમાંથી છૂટી પડી જાય. શું થાય? પોતે આ કોષમાંથી છૂટી પડી જાય. બરોબર. અને પોતે આ કોષમાંથી છૂટી પડી દીકરાઓ નવો કલિકા બને છે, નવો કોષ બને છે. બરોબર. અને આને કહેવાય કલિકા સર્જન. આવું જ સેમ ટુ સેમ હાઇડ્રા પણ કરે છે. હાઇડ્રા નામનો સજીવ પણ કરે છે. બરોબર. અહીંયા તમે જુઓ તો ઘણી વખત શું થાય ખબર છે કે આ એક કલિકા નહીં, પણ એક કોષમાંથી ઘણી વખત આવી 3-4 કલિકા પણ નિર્માણ પામે. આને કહેવાય કલિકાઓની શૃંખલા. આને શું કહેવાય? કલિકાઓની શૃંખલા. ઘણી વખત આવું પણ થાય. નોર્મલી આવું જ જોવા મળે આપણને, એક જ કલિકા બને. પણ ઘણી વખત ઘણા બધા વિભાજન થઈ એક કલિકાની જગ્યાએ 3-4 કલિકાઓ વિકાસ પામે, જેને આપણે કહીએ છીએ કલિકાઓની શૃંખલા. જેને શું કહેવાય દીકરાઓ? કલિકાઓની શૃંખલા. આવું પણ બનતું હોય છે દીકરાઓ. બરોબર. ત્યાં લખ્યું છે કે ક્યારેક આ પ્રક્રિયા એટલી ઝડપથી થાય છે કે નવી કલિકા છૂટી પડે તે પહેલા જ તેના પર શું હોય છે દીકરાઓ? તો કે બીજી કલિકા બનવા લાગે છે. બરોબર. અને જેનાથી ઈસ્ટના કોષોની એક સાંકળ જેવી રચના બને છે, જે અહીંયા મેં તમને લોકોને બતાવી છે. આ પ્રમાણે પણ થાય દીકરાઓ. બરોબર છે? ક્લિયર છે? તો આને આપણે કલિકા સર્જન કહીએ છીએ. હાઇડ્રા પણ પોતે કરે. જો દીકરો હાઇડ્રા, આ હાઇડ્રા તમે દેખાય તમને લોકોના હાઇડ્રા છે. બરોબર. એના શરીરમાં પણ શું થાય? જો અહીંયા તમને દેખાય છે આ કલિકાનું નિર્માણ થયું. હાઇડ્રા નામના સજીવમાં કલિકાનું નિર્માણ થયું. ધીમે ધીમે એમાંથી નવો બાળ હાઇડ્રા બન્યો. જુઓ આ શું બન્યો દીકરાઓ? નવો બાળ હાઇડ્રા બન્યો. અને આ ધીમે ધીમે વિકાસ પામે અને જેવો દીકરાઓ થોડોક મોટો થઈ જાય એટલે પોતાના કોષમાંથી છૂટો પડી જાય. અને પોતાના કોષમાંથી છૂટો પડી જાય એને આપણે શું કહીએ? તો કે ભાઈ કલિકા સર્જન. બરોબર. યસ દીકરાઓ, હાઇડ્રા છે એ પુનર્જનન પણ કરે છે અને કલિકા સર્જન પણ કરે છે. બંને પ્રોસેસ એમાં એક સાથે થાય છે. બરોબર. પહેલા અહીંયા કલિકા સર્જન થયું, પછી જયારે છૂટો પડી ગયો એમાંથી એટલે આને કહેવાય પુનર્જનન. પોતાના શરીરનો એક ભાગ જ હતો ને કલિકા, પણ છૂટો પડી ગયો ને એટલા માટે એને આપણે બંને પ્રક્રિયા એક સાથે કરે છે. પુનર્જનન પણ કરે છે અને કલિકા સર્જન પણ કરે છે. ખુશીબેન ઓકે. ત્યાં લખ્યું જુઓ કે હાઇડ્રા જેવા સરળ પ્રાણીઓ પોતાના શરીરમાં રહેલા ખાસ કોષોનો એટલે કે પુનર્જનન કરવાની ક્ષમતા ધરાવે છે અને એનો ઉપયોગ કરીને પોતે શું કરે છે? તો કે કલિકા બનાવે છે. બરોબર. અને તેના શરીરની સપાટી પર એક કોઈ ખાસ જગ્યાએ કોષો વારંવાર વિભાજન પામતા હોવાથી ત્યાં એક નાનો શું બને છે? તો કે નાનો ઉપસેલો ભાગ બને છે, જેને આપણે શું કહીએ છીએ? તો કે દીકરાઓ કલિકા કહીએ છીએ. આ પ્રમાણે કલિકાનું નિર્માણ થાય. બરોબર. અહીંયા બીજા પણ લેખા છે કે પહેલી ઉપસેલી કલિકા ધીમે ધીમે મોટી થઈને શું બને છે? બાળ હાઇડ્રા બને છે. હું જે વસ્તુ તમને શરૂઆતમાં સમજાય એ જ વસ્તુ આમાં લખી છે, બીજું કાંઈ નવીન નથી લખ્યું દીકરાઓ. બરોબર. અને જ્યારે તે પૂરી રીતે વિકાસ થઈ જાય છે, પૂરી રીતે વિકાસ પામી જાય છે, ત્યારે તે પોતાના પિતૃ એટલે કે મૂળ હાઇડ્રાના શરીરમાંથી છૂટો પડી જાય છે અને એક નવો સ્વતંત્ર હાઇડ્રા તરીકે પોતે શું કરે છે? તો કે જીવવા લાગે છે. તો આને કહેવાય કલિકા સર્જન. આને શું કહેવાય? કલિકા સર્જન. બરોબર. ક્લિયર છે? ઓકે.
નહીં, ઈસ્ટમાં નહીં થાય, કારણ કે ઈસ્ટમાં જે નવો કોષ બને, આ જે તમે ઈસ્ટમાં શું થાય છે, જો ઈસ્ટમાં કોઈ કોષ વિભાજન નથી થતું, એટલે કોષ વિભાજન થાય છે પણ આની જેમ નથી થતું. અહીંયા શું થાય છે, કલિકાનું નિર્માણ થાય તો કલિકાનું નિર્માણ કેમ થાય છે, આ હાઇડ્રાની અંદર ઘણા બધા કોષ વિભાજન થાય છે. ઈસ્ટ તો એક જ કોષ છે, જ્યારે અહીંયા તો આ હાઇડ્રામાં તો ઘણા બધા કોષો છે, એમાં કોષ વિભાજન થાય, કોષ વિભાજન થઈને નવી બને છે. એટલે એમાં ધ્યાન રાખજો, આકૃતિ દોરવાની મારા કલેજા, આકૃતિ દોરવાની મારા કલેજા. રેડી છે? ક્લિયર છે? હવે આજનો આપણો છેલ્લો ટોપિક વાનસ્પતિક પ્રજનન, બરોબર, અને બીજાણુ સર્જન છે, પછી આપણે જોવાના છીએ. તો આજનો આપણો છેલ્લો ટોપિક જેને આપણે કહીએ છીએ શું છે, તો કે ભાઈ વાનસ્પતિક પ્રજનન, બરોબર. તો ચાલો વાનસ્પતિક પ્રજનન વિશે ચર્ચા કરીએ આપણે. તો કે પહેલો મુદ્દો કે વાનસ્પતિક પ્રજનન એટલે શું, તો કે શું આ પ્રજનન વનસ્પતિઓ કરતી છે સાહેબ, તો કે પહેલી વસ્તુ હા, આ વનસ્પતિઓ કરે છે. જે વનસ્પતિ છે દીકરાઓ, એ પોતે બીજ બનાવવાની ક્ષમતા ગુમાવી દીધી છે, એટલે કે પોતે બીજ બનાવી શકતા નથી, હવે એની પાસે કેપેસિટી નથી બીજ બનાવવાની. આ દરેક સજીવો પોતે શું કરે, તો કે વાનસ્પતિક પ્રજનન કરે. એ પોતે શું કરે દીકરાઓ, વાનસ્પતિક પ્રજનન કરે. મારે લઈ જાઓ, યસ. અને પોતે વાનસ્પતિક પ્રજનન કરીને પોતે શું કરે છે, તો કે દીકરાઓ પોતે પોતાના શરીર નિર્માણ કરે. સર વાનસ્પતિક પ્રજનન એટલે શું, તો ચાલો સમજીએ આપણે કે કેટલીક વનસ્પતિઓ બીજ વગર પણ ઉગી શકે છે, બરોબર. એ તેમના મૂળ, ડાળી એટલે કે જેને આપણે પ્રકાંડ કહીએ છીએ, પાંદડા જેવા ભાગોમાંથી જ યોગ્ય વાતાવરણ મળતા નવો સજીવ, નવો છોડ તૈયાર થઈ જાય છે. જે વિદ્યાર્થી મિત્રો, અમુક સજીવો કે જે સજીવો પોતે બીજ ગુમાવવાની ક્ષમતા ગુમાવી દીધી છે, એટલે કે એમાં બીજ બનતા નથી, બરોબર. તો એ સજીવો શું કરે, તો કે પોતાના મૂળ ના ભાગને કાપી નાખો, એમાંથી નવો સજીવ બની જાય, એની ડાળીમાંથી નવો સજીવ બની જાય. દીકરાઓ એ પોતે છે પોતાના પાંદડામાંથી નવો સજીવ બનાવી શકે, બરોબર ને? ક્લિયર ને? ડન ને? અને પ્રજનનની આ રીતને આપણે શું કહીએ છીએ દીકરાઓ, તો કે વાનસ્પતિક પ્રજનન. આને શું કહેવાય? વાનસ્પતિક પ્રજનન કહેવાય. શું કહેવાય દીકરાઓ આને? વાનસ્પતિક પ્રજનન, બરોબર. હવે વાનસ્પતિક પ્રજનનના થોડાક આપણે ફાયદા જોવાના છે. સર શું વાનસ્પતિક પ્રજનનથી ફાયદા થાય કાંઈ આપણને, તો કે હા થાય. તો પહેલો ફાયદો દીકરાઓ કે ખેડૂતો અને માળીઓ ખેતીમાં શેરડી, ગુલાબ, દ્રાક્ષ જેવી વનસ્પતિઓને ઝડપથી ઉગાડવા માટે કલમ કરવી, કે જેને આપણે દાબ કલમ કરવી જેવી વાનસ્પતિક પ્રજનનની પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. દીકરાઓ એ સમજો કે આપણે શેરડી વાવીએ, ગુલાબ વાવીએ, આ બધું દ્રાક્ષ વાવીએ, એના કોઈ બીજ ના હોય, એમાં દીકરાઓ શું કલમ બને. કલમનો મતલબ કે ભાઈ આ ગુલાબ હોય તેને ડાળીને કાપી નાખો, જમીનમાં રોપી દો, એને કલમ કહેવાય. દાબ કલમ એટલે શેરડી હોય, શેરડી હોય એનો વચ્ચે ખબર ગાંઠ વાળો ભાગ હોય, એ ગાંઠ વાળા ભાગને કાપીને જમીનમાં વાવી દો, દાબ કલમ કહેવાય, બરોબર. તો આવી રીતે દીકરાઓ આપણે છે એ વાનસ્પતિક પ્રજનન કરી શકીએ, તો ફાયદો થાય, આવા છોડ વાવી શકીએ. અને વાનસ્પતિક પ્રજનનમાં શું થાય, ઝડપી વિકાસ થાય સજીવનો, વનસ્પતિનો ઝડપી વિકાસ થાય, તો આપણા માટે ફાયદાકારક જ છું ને, ઝડપી વિકાસ થાય તો. આ બનાના પણ આવી શકે, બરોબર. આ બીજો એનો ઉપયોગ શું છે, તો કે જે છોડ બીજમાંથી ઉગાડવામાં આવે છે તેની સરખામણીમાં વાનસ્પતિક પ્રજનનથી ઉગેલો જે છોડ છે એ ફૂલ અને ફળ ખૂબ જ કેવું આપે છે, તો કે જલ્દી અને ઓછા સમયમાં આપી દે છે. આ પણ ફાયદો છે, ઝડપથી અને ઓછા સમયમાં આપણને શું મળે છે દીકરાઓ, આપણને છોડ મળે છે. ત્રીજો ફાયદો જોવા જાવ તો જે વનસ્પતિઓ બીજ પેદા કરવાની શક્તિ ગુમાવી ચૂકી છે, જેમ કે કેળા છે, ચીકુ છે, મોરગો છે, તેમને પણ આ પદ્ધતિ દ્વારા છે સરળતાથી શું કરી શકીએ આપણે, તો કે ઉગાડી શકીએ છીએ, ઉછેરી શકીએ છીએ. જેને પણ બીજ ગુમાવવાની ક્ષમતા ગુમાવી દીધી એ બધા આનો ઉપયોગ કરી શકે. આગળ વાત કરી દીકરાઓ. નેક્સ્ટ, આ પદ્ધતિથી જે નવો છોડ બને છે તે આનુવંશિક રીતે, એટલે કે બધા જ ગુણધર્મોમાં બધી જ રીતે પોતાના મૂળ પિતૃ પેઢીઓની રૂબરૂ જ છે એ નકલ છે એ પોતે બનાવતો હોય છે, એટલે કે પોતાના જેવો સેમ ટુ સેમ આપણને જોવા મળે, બરોબર. એક ને એક સેમ ટુ સેમ આપણને જોવા મળતો હોય દીકરાઓ. હવે ઉદાહરણ પૂછે પાનફૂટીનું ઉદાહરણ આપ્યું છે, જે તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ પાનફૂટી વનસ્પતિ કે જે પોતે પાંદડા હોય, પાંદડા એની કિનારી પર ખાંચા હોય, અને ખાંચ હોય છે, અને ખાંચની અંદર નાની નાની કલિકાઓ એટલે કે નાના નાના છોડ વિકાસ પામે, પાનફૂટી વનસ્પતિ, બરોબર. એનો પિક્ચર હું નાખતા ભૂલી ગયો છું, બરોબર, પણ તમારી ટેક્સ્ટ બુકમાં એનો ફોટો આપ્યો છે. ભાઈ એ વનસ્પતિ એવી છે કે એના જે પાંદડા હોય ને, પાંદડા એની કોરમાં નાની નાની ખાંચો હોય, અને ખાંચાની અંદર દીકરાઓ નવો છોડ બને. હું વાત કરો સાહેબ, આવું થાય? હા, આવું હોય, યસ. અને એ પોતે ખાંચમાં નવો છોડ બને, અને જ્યારે આ નાની કલિકાઓ પાંદડા પરથી તૂટી અને જમીન પર પડે છે ત્યારે તેમાંથી મૂળ ફૂટે છે, અને તે સંપૂર્ણ નવા સજીવ તરીકે કામ કરે છે.
યસ, એ વિકાસ પામે અને જો જમીન ઉપર ખડી પડે તો જમીનમાં એ દટાઈ જાય, રોપાઈ જાય અને એમાં મૂળ બને ને એમાં પછી નવો સજીવ બનાવી નાખે. આવું થાય દીકરાઓ. આગળ વાત કરીએ. ઘણી વાર તો કલિકા જે જમીન પર શું થાય છે તો કે દીકરાઓ પડતી પણ નથી અને પાંદડાની કિનારી પર જ જોડાયેલી હોય છે અને ત્યારે જ તેમાંથી એક નાનો છોડ ઉગાડી નાખે છે. વિચાર તો કરો, આ પાન ફૂટી વનસ્પતિ દીકરાઓ. યસ, આવું પણ દીકરાઓ આને વાનસ્પતિક પ્રજનન જ કહેવાય. તો દીકરાઓ બસ આજે આપણે અહીંયા સુધી રાખવું છે, બરોબર. આજે આપણે ટોટલ કેટલી વસ્તુ ભણ્યા તો કે દીકરાઓ પહેલી વસ્તુ તો ભણ્યા કે ભાઈ સજીવો કેવી રીતે પ્રજનન કરે છે એની આપણે વાત કરી. જેમાં આપણે દીકરાઓ સરસ મજાની અલિંગી પ્રજનનની પદ્ધતિ ભણ્યા. એમાં પહેલું આપણે દીકરાઓ ભણ્યા ભાજન, બરોબર. પછી આપણે ભણ્યા દીકરાઓ અવખંડન. પછી આપણે ભણ્યા દીકરાઓ અવખંડન પછી ભણ્યા દીકરાઓ આપણે પુનર્જનન, બરોબર. ત્યાર પછી દીકરાઓ આપણે ભણ્યા કલિકા સર્જન અને પછી દીકરાઓ આપણે ભણ્યા છેલ્લું અને લાસ્ટ વાનસ્પતિક પ્રજનન, બરોબર. નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળશું